તો સાબરમતી આશ્રમમાં પી ચિદમ્બરમની તબિયત લથડી છે। પી ચિદમ્બરમની તબિયત લથડતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ખબર અંતર પૂછ્યા હતા। પી ચિદમ્બરમના સ્વાસ્થ્ય અંગે પૂછપરછ પણ કરી। નાદુરસ્ત તબિયત અંગે આરોગ્ય મંત્રીએ નિવેદન આપ્યું છે કે સ્વાસ્થ્ય હવે સુધારા પર છે, ગરમીના કારણે તબિયત બગડી હતી। મુખ્યમંત્રીએ પણ સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી છે। ચિદમ્બરમ હવે એકદમ સ્વસ્થ છે તેવું ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું। કોંગ્રેસના અધિવેશનમાં ચિદમ્બરમજી આપણા ગુજરાતના મહેમાન છે। ગરમીના કારણે, હીટ વેવના કારણે, એમને લૂ લાગવાના કારણે ડિહાઇડ્રેશન થયું હતું અને ઝાયડસમાં લગભગ 7 વાગ્યાની આસપાસ એમને લાવવામાં આવ્યા। એટલે જેવા સમાચાર મળ્યા એની સાથે જ સીએમ સાહેબે પણ ચિંતા વ્યક્ત કરી અને સરકાર તરફથી અમને કંઈ અહીંયા મુશ્કેલી છે કે નહીં ગુજરાતમાં। હોસ્પિટલ તો વન ઓફ ધ બેસ્ટ છે આપણી ઝાયડસ, એટલે અહીંયા હોસ્પિટલે પણ ખૂબ સારી સગવડ કરી છે અને અત્યારે બિલકુલ તેઓ સ્વસ્થ છે। જલ્દીથી એ સાજા થઈ જાય એવી પ્રભુને પ્રાર્થના।